હાઈવે પર અકસ્માતની વણઝારોને કારણે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા હેવી વ્હીકલમાં સ્પીડ બ્રેક નામનું મશીન નાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યમાં ફક્ત આંગળીના વેઢે ગણતરી કરાય તેટલી જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। ત્યારે શું છે આ સમગ્ર વિગત, જોઈએ આ ખાસ અહેવાલમાં। સ્પીડ બ્રેકરના નામથી ચલાવાઈ રહી છે ખુલ્લી લૂંટ। સાઠગાંઠ ધરાવતી કંપનીઓને મળે છે કોન્ટ્રાક્ટ। ₹5000ના મશીનના લેવાય છે ₹9000। ઓનલાઈન મશીનનો ભાવ છે ₹3000 થી ₹5000। ટ્રક માલિકો મજબૂરીમાં નખાવી રહ્યા છે આ મશીન। અકસ્માતનું બહાનું કરીને લૂંટે છે કંપનીઓ। શું મશીન નાખવાથી અકસ્માતો ઘટશે? હાઈવે પર વધતી અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ભારે વ્હીકલ્સમાં સ્પીડ બ્રેકર સિસ્ટમ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ કરાઈ રહ્યું છે। અને જો આ સિસ્ટમ કોઈ ટ્રકમાં કે હેવી વ્હીકલ્સમાં લગાવવામાં ન આવે તો તે ગાડીનું પાસિંગ પણ આરટીઓ દ્વારા ફગાવી દેવામાં આવે છે, જેને કારણે ટ્રક માલિકોને મજબૂરીમાં વધારે રૂપિયા આપીને મશીન ફિટ કરાવવાનો વારો આવ્યો છે। 9000ની કીટ નાખી, 9000 રૂપિયા રોકડા લીધા એમને, એનું કોઈ બિલ નહીં આપ્યું એમને, ખાલી એક પેપર આપ્યું મને કે જાઓ આ પેપર ઉપર તમારી આરટીઓની અંદર આ ગાડી પાસ થઈ જશે। ના, એવું અમને ગાડી ચલાવવાથી અમને એવું કંઈ લાગતું નથી। અમે 60થી ઉપર બી જઈ શકીએ છીએ અત્યારે હાલ, પણ એની અંદર કોઈ પેડલ બેડલ અમારું કે ગાડી ધીમી ગતિ પડતી જ નહીં, બરાબર। બીજું કે એક કહે છે કે 60થી ઉપર ના જાય, પણ નહીં, 60થી 70ની સ્પીડમાં બી જતી રહેશે ગાડી। જો કે મહત્વના આ નિર્ણયને પગલે સરકાર દ્વારા ફક્ત જાણીતી અને સાહેબોની માનીતી કંપનીઓને જ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવી રહ્યા છે, જેમાં કંપનીઓ એજન્ટોની સાથે મિલીભગત કરીને ₹7000ની કીટ આપે છે, ત્યારે ટ્રક માલિકો સીધો કંપનીનો સંપર્ક કરે તો ₹9000 વસૂલવામાં આવે છે। હાલ તો એક જ ભાઈ નાખે છે, એટલે અમને આરટીઓના એજન્ટે કીધું કે ભાઈ અહીં જઈને નંખાઈ આવો, એટલે અમે ત્યાં જઈને નંખાઈ આવ્યા અને કંપનીમાં ગયા તો કંપનીમાં 2 દિવસ ગાડી પડી રહી એપકો મોટરમાં, એ કે અમારી જોડે અપ્રુવલ નથી, એટલે 2 દિવસ અમારો તો ધંધો બગડ્યો, ગાડી કંપનીમાં પડી રહી, પાછી આવીને પ્રાઇવેટ જગ્યાએ જઈને નખાવવું પડ્યું। કે મારા કાકા કરતાં સસ્તી 2 દિવસ પછી નાખી, મેં 6500માં નખાઈ, બરોબર। હવે એમાં કેવું છે, મારે તો ગાડી ઓલરેડી જૂની છે, આમે ભાગતી જ નથી, 60થી ઉપર તો મારો ગાડી જતી જ નથી, તો બી છતાંય મારે કીટ નખાવી પડી, કારણ કે ઓલું પાર્સિંગ નહીં કરતા એ લોકો, અને પાર્સિંગ ના કરાવીએ તો અમારે પછી રોજના ₹50 દંડ છે, જેટલા 2 દાડા 5 દિવસ જેટલી લેટ કરાવીએ એટલો દંડ વધી જાય અમારે ઉપર, અને ઉપરથી અમારો ધંધો બગડે, માલ બાલ કંઈ ભરી ના શકીએ અમે, બરાબર। હવે એ કીટ મેં 6500માં નખાઈ, પણ મારી ગાડી પહેલાં કરતાં અત્યારે દબાવવા માંડી હવે। આમ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી ખુલ્લી લૂંટમાં ટ્રાન્સપોર્ટ વિભાગ અને વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા કોઈ પગલાં ભરશે કે નહીં તે તો જોવું રહ્યું। પાર્થ જાની, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।